સમર્પણ એટલે શું? સમર્પણ એટલે મારું સર્વસ્વ તારું, એટલે હું તારો અને તું મારો. બધા ક્યાં કે આપણે જે કેવા છે અમદાવાદી, આખું સાંભળો. જે મેં તને સર્વસ્વ સમર્પણ કર્યું કે મારું બધું તારું, કારણ હું તારો. એમ તે કીધું તું મારો, તો મેં કીધું આપના મેં આપ્યું એ બધા સહિત આપ મારા. એટલે હસવામાં કહેવાનો આશ્રય કે આપણને ક્યાંય દાનનું નથી કીધું વલ્લભે, સમર્પણ. અને જેને સમર્પણ પ્રમાણે જીવતા આવડે ને એને પછી બીજું બહુ કઈ કરવાનું નથી રહેતું. આજે આ જામખંભાળિયા વૈષ્ણવ આવ્યા હતા, હવે એને પિયર હતું જામનગર. હવે એમના ગામમાં હરિરાય જે બિરાજે, એમના માથે ગદાધર દાસજીના મદન મોહનજી બિરાજે. મદન મોહનજીને કેટલા હસ્ત હોય, તમે ક્યાંય મદન મોહનજીને 4 હસ્ત વાળા નહીં જોયા. જામનગરમાં જે મદન મોહનજી નિધિ સ્વરૂપ વિરાજ સ્વામીજી સાહેબ, એને 4 છે. વિશ્વમાં ક્યાંય આવું છે જ નહીં સ્વરૂપ. તેનું કારણ કીધું કે ગદાધર દાસ વલ્લભના સેવક, એટલો વૈભવ હતો, બ્રહ્મ સંબંધ લીધો, સર્વસ્વ સમર્પણ કર્યું અને પછી જે મળે એમાંથી ગુજરાત. ઠાકોરજીની સેવા, આપણે તેમ કે આઠૈયામની સેવા, અમાર સખડી ભોગની સેવા, અમાર અનસખડી. વલ્લભે તો કીધું સેવા એટલે સવારે જાગો, ત્યારથી રાતના સુવો, ત્યાં સુધી ઠાકોરજી તમારી સાથે રહે અને તમે ઠાકોરજી સાથે રહે. આ સેવા છે. પરંતુ વલ્લભ કે છે કાંઈ વાંધો નહીં, કળયુગ છે, કોમ્પ્યુટર યુગ છે, મોબાઈલ યુગ છે, તને કીટી ગમે છે, તને પિક્ચર ગમે છે, તને બહાર ખાવું ગમે છે, તને કપડાં ગમે છે બ્રાન્ડેડ, કાંઈ વાંધો નહીં. આ બધામાં ઠાકોરજી કે હું રહી લઈશ. બાબા કે આ દુનિયામાં એક જ આપણા વલ્લભ છે, એક જ આપણો માર્ગ છે. કોઈ ઠાકોરજીએ બાંહેધરી નહીં આપી કે વલ્લભ તમે જે જીવને શરણે લેશો એનો ત્યાગ હું ક્યારેય નહીં કરું. આટલી ખાતરી દુનિયામાં કોણે, કયા ઠાકોરજી, કયા ગુરુએ આપી છે? પણ વલ્લભ એને કેવા વાલા હતા કે ગમે એ થાય પણ આપણને કોઈ દી છોડ્યા નહીં. રામાનંદ પંડિત નો ત્યાગ કર્યો, જલેબી ધરાવી શ્રીજી બાબા, વલ્લભ શ્રૃંગાર કરતા હતા. તો દર્પણ બતાવવા ગયા ને એટલે આ મોઢું આમ ચગડે, આમ જલેબી બતાવી. વલ્લભ કે મારા વાલા શું આરોગો છે? એ કે જલેબી. એ કે આપણે આજ કેમ ધરાવીશ? આપે ન ધરાવી બાબા કાકાજી, પણ આપના સેવકે તો ધરાવી છે.
ઈ કે કોણ? રામાનંદ પંડિત. વલ્લભ કે મારા વાલા એનો તો મેં ત્યાગ કર્યો છે. વલ્લભ, મેં જે વચન આપ્યું છે ને શ્રાવણે શ્યામલે પક્ષે, એમાં હું કાયમ માટે અફળ છું કે એક વાર, બીજું કોઈ આપે તો નહીં હો, વલ્લભ આપે તો જ. પાછા જોજો મારા જેવા તનનું મનનું તો ઘણાય દેવા માંડે, પણ એક વાર ગોવર્ધનનાથજીએ કહ્યું કે એક વાર મારો વલ્લભ જેનો હાથ મારા હાથમાં સોંપશે એનો ક્યારેય હું ત્યાગ નહીં કરું. આજની તારીખમાં આપણા કયા સારા લક્ષણ છે કે આપણો ત્યાગ ન કરે? ખોટું બોલવું, પ્રપંચ કરવો, અન્યાશ્રય કરવો, અસંગ વાર્તાલાપ, અસમર્પિત, કઈ વસ્તુ નથી કરતા. હું તો બધામાં ગયેલી છું જ. તો ઠાકોરજી કે વલ્લભ ઈ દોષ કરશે તો હું એના દોષ નહીં જોઉં. આપણા બધાને દોષ જુએ તો ઠાકોરજી ઘરમાં બિરાજે. આજે આપણા જ છોકરો બ્રહ્મ સંબંધ લઈને અમેરિકા વયા જાય, કંઠી તો ઠીક, પણ ચર્ચમાં જાય ને મદ્રેસામાં જાય. સ્વામિનારાયણ ને તો સમજ્યા, હનુમાનજી ને બધું, પણ ચર્ચમાં જાય, મદ્રેસામાં જાય. ઈ કે મુસલમાન અને મદ્રેસા કે એટલે તમે કયો છો, ક્રિશ્ચન આને દેવળ કે તો તમે કયો છો, તો તું આને મંદિર કે તો મારે કહેવાનું માનત કેવું. વલ્લભ કેમ છોડતી, એને 84 લક્ષણ ફરી લેશે, પછી એક વાર અહીંયા આવશે અને આવશે, અને ગોવર્ધનનાથજી એનો હાથ નહીં છોડે, નહીં છોડે અને નહીં છોડે. આપણે ઘણા બધા દાખલા જોઈએ છે. અત્યારે બહુ થાકી ગઈ, બેસાતો નથી, બોલતી નથી, પણ આના અનુસંધાનમાં જ્યારે કઈ કહેવાનું આવશે ત્યારે અવશ્ય વલ્લભ કેવડાવશે.